હેલો ફ્રેન્ડ્સ, એનબી એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. હું છું બામણિયા નયન. વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. ધોરણ 12 વિષય બીએ એનું ચોથું ચેપ્ટર વ્યવસ્થાતંત્ર. ધોરણ 12 વિષય બીએ એનું ચોથું ચેપ્ટર છે વ્યવસ્થાતંત્ર, જેમાં બોર્ડની પરીક્ષામાં વિભાગ એ માંથી 1 ગુણનો એમસીક્યુ, વિભાગ બી માંથી 16 ગુણનો ક્વેશ્ચન, વિભાગ સી માંથી 2 ગુણનો ક્વેશ્ચન અને વિભાગ ડી માંથી 2 ક્વેશ્ચન પૂછાય 3-3 ગુણના. એટલે આ જે ચોથું ચેપ્ટર છે એમાં ટોટલ 10 ગુણનું બોર્ડની એક્ઝામમાંથી પૂછાય છે. હવે પાઠનું નામ છે વ્યવસ્થાતંત્ર. આપણે આ જે 12માનું બીએ છે એમાં સંચાલન વિશે વાત કરેલી કે સંચાલન કેવી રીતે કરવું, કોઈ કંપની, કોઈ પેઢી, કોઈ એવી સંસ્થાનું મેનેજમેન્ટ કઈ રીતે કરવું એ વાત આમાં કરેલ છે. ઉપરાંત સંચાલન પોતે એક શબ્દ નથી, પરંતુ સંચાલન જે કાર્ય છે એ એક આખી પ્રક્રિયાથી તૈયાર થાય છે. મતલબ કે સંચાલન કરવા માટે આયોજન કરવું પડે, વ્યવસ્થાતંત્ર કરવું પડે, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, અંકુશ એવા વિવિધ કાર્યોનો સમાવેશ સંચાલનમાં થાય છે. અગાઉ આપણે 3જા ચેપ્ટરમાં સંચાલનનું સૌપ્રથમ કાર્ય આયોજન વિશે વાત કરેલી છે, જે તમને ખ્યાલ હશે અને જે વિડીયો જો બાકી હોય તો એકવાર જોઈ લેજો. ત્યારબાદ હવે સંચાલનનું જે બીજું કાર્ય છે તો કે વ્યવસ્થાતંત્ર, કે વ્યવસ્થાતંત્ર કેવી રીતે કરવું કોઈ સંસ્થામાં, કોઈ કંપનીમાં, એના વિશે વાત કરવાની છે. પહેલું જોઈએ વ્યવસ્થાતંત્રનો અર્થ. કે સમાનથી સિદ્ધ કરવા પ્રવૃત્ત થયેલી વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે વ્યવસ્થાતંત્ર. બરાબર ને? પ્રશ્ન એમ થાય કે ભાઈ સૌપ્રથમ તો એ જ છે કે પાઠનું નામ વ્યવસ્થાતંત્ર, તો હું મિનિંગ વ્યવસ્થાતંત્ર શું છે? તો કે આપણે આગળ પણ જોઈ ગયા કે સંચાલન છે એ જુદી જુદી વ્યક્તિઓનો સામૂહિક સંચાલન છે, એ સામૂહિક પ્રક્રિયા છે કે જેમાં વ્યક્તિઓનો સમૂહ કાર્ય કરે છે. બરાબર? તો એ જુદી જુદી વ્યક્તિઓ વચ્ચે સમાન ધ્યેય સિદ્ધ કરવા બધા પ્રયત્ન કરતા હોય. આ બધી વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરવાનું જે માળખું, જે સ્ટ્રક્ચર ગોઠવવામાં આવે એને આપણે વ્યવસ્થાતંત્ર તરીકે ઓળખશું. પણ પ્રશ્ન એ થાય, સત્તા અને જવાબદારી શું છે? જે આગળ પણ આપેલ છે પણ અત્યારે ટૂંકમાં કહી દઉં તો કે સત્તા અને જવાબદારી કોઈ કાર્ય કરવા માટે ખૂબ જ અગત્યના પાસા છે. મતલબ કે કોઈ કાર્ય કરવું હોય, કોઈ વ્યક્તિ પાસેથી, કોઈ અધિકારી પાસેથી, કોઈ કર્મચારી પાસેથી આપણે કોઈ કાર્ય કરાવડાવવું હોય એની પાસે, તો એ વ્યક્તિને એ કાર્ય કરવાની આપણે સત્તા પણ આપવી જોઈએ, જેથી કરીને પોતાની રીતે સ્વતંત્ર રીતે કાર્ય કરી શકે. અને ત્યારબાદ એ કાર્ય વ્યવસ્થિત કરે, સભાનતાપૂર્વક કરે, એના માટે એને જવાબદારી પણ સોંપવી જોઈએ કે જો ભાઈ આ કાર્ય કરવાની તને સત્તા છે, તને સત્તા આપવામાં આવશે, પરંતુ જો એ કાર્ય નહીં થાય તો તારી એટલી જવાબદારી ઊભી થશે. બરાબર? એટલે કોઈ કાર્ય કરવા માટે સત્તા અને જવાબદારી સોંપણી કરતું માળખું એ વ્યવસ્થાતંત્ર છે. તે કંપનીમાં કોઈ એક વ્યક્તિઓ કામ ન કરતા હોય, વ્યક્તિઓનું સમૂહ કાર્ય કરતું હોય. તો આ ધ્યેય સિદ્ધ કરવા પ્રવૃત્ત થયેલી જે વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની જે સોંપણી છે એ આપણે વ્યવસ્થાતંત્રમાં આ પાઠમાં જોવાનું છે. હવે એની વ્યાખ્યા: 2 કે તેથી વધુ વ્યક્તિઓના સહકાર દ્વારા થતી પ્રવૃત્તિ એટલે વ્યવસ્થાતંત્ર. ચેસ્ટર આઈ બર્નાર્ડના મત મુજબ. હવે વ્યવસ્થાતંત્રનો ખ્યાલ. વ્યવસ્થાતંત્રનો ખ્યાલ સમૂહ સાથે સંકળાયેલો છે. જ્યાં એક કરતાં વધુ વ્યક્તિઓ સામૂહિક રીતે કાર્ય કરે ત્યારે તે કાર્યને અસરકારક રીતે પાર પાડવા માટેનું માળખું એ વ્યવસ્થાતંત્ર છે. બરાબર? જ્યાં એક કરતાં વધુ વ્યક્તિઓ સામૂહિક રીતે કાર્ય કરતા હોય અને એ કાર્યને અસરકારક રીતે જો પાર પાડવું હોય તો એ માટે માળખાની રચના કરવી પડે, એને વ્યવસ્થાતંત્ર કહે છે. આગળ આવશે એ માળખાના જુદા જુદા પ્રકાર પણ આપણે ડિટેલમાં શીખવાનું, જે આગળ જ આવશે. વ્યવસ્થાતંત્રમાં કોઈ સમાન ધ્યેયની પ્રાપ્તિ માટે એકત્ર થયેલા લોકોને સત્તા અને જવાબદારીની વહેંચણી કરવામાં આવે છે. આમ વ્યવસ્થાતંત્ર માટે માનવી શરીર એ એક ઉત્તમ ઉદાહરણ છે. કેવી સરસ માણસની જે શરીરની રચના છે એક માળખું જ છે ને.
કે ભાઈ આપણા શરીરમાં જે જુદા જુદા અંગો છે એ કેવી રીતે ભગવાને એની ગોઠવણી કરેલી છે, બરાબર, કે આંખ છે, કાન છે, નાક છે, હાથ છે, પગ છે, વ્યવસ્થિત રીતે એને વ્યવસ્થિત જગ્યાએ જ ગોઠવણી કરેલી છે. તો એક વ્યવસ્થા તંત્રનું માનવીનું શરીર છે એક ઉત્તમ ઉદાહરણ છે. એવી જ રીતે કંપનીમાં પણ આવી જ રીતે કોઈ કાર્ય અનુલક્ષીને કોઈ હેતુ સિદ્ધ કરવા માટે જુદા જુદા વ્યક્તિઓ, કર્મચારીઓ અને અધિકારીઓને એના પ્રોપર સ્થાન ઉપર એને ગોઠવવામાં આવે છે, બરાબર. એટલે માનવ શરીરનું જે છે એક વ્યવસ્થા તંત્રની ગોઠવણીનું એક ઉત્તમ ઉદાહરણ આપણે કહી શકીએ. વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાઓ, એમાં પહેલી લાક્ષણિકતા છે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ. અને એક ખાસ વસ્તુ ધ્યાન રાખજો કે બોર્ડની એક્ઝામમાં આ ચેપ્ટરમાંથી મેક્સિમમ વિભાગ ડીમાંથી 3 ગુણનો જ મોટો ક્વેશ્ચન પૂછાય. તો આપણે એ ગુણભારને ધ્યાનમાં રાખી અને તૈયારી કરશું. વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતામાં પહેલી લાક્ષણિકતા છે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ. કે ધંધાકીય એકમની ધ્યેયની સિદ્ધિ માટે વ્યવસ્થા તંત્રની રચના તો કરવામાં આવે જ છે. એકમના તેના મુખ્ય ધ્યેય ઉપરાંત વિભાગીય ધ્યેય, મુખ્ય ધ્યેયને સિદ્ધ કરવા માટે જે રચના કરવામાં આવે, નાના નાના ધ્યેયને એને વિભાગીય ધ્યેય ની રચના પણ કરવામાં આવે છે. આ ઉપરાંત કર્મચારીના વ્યક્તિગત હેતુઓ પણ હોય છે. આમ એકમના હેતુઓ, વિભાગીય હેતુ અને કર્મચારીઓના હેતુનું જે રૈખિક સંકલન કરતું માળખું એ વ્યવસ્થા તંત્ર છે. તેથી તેને ધ્યેયલક્ષી પ્રવૃત્તિઓ પણ કહેવામાં આવે છે કે જે એકમના હેતુ, વિભાગના હેતુ અને કર્મચારીના હેતુઓને પણ ધ્યાનમાં લે છે. ત્યારબાદ બીજી લાક્ષણિકતા છે આયોજન પર આધારિત. કે વ્યવસ્થા તંત્ર પહેલા સૌપ્રથમ વ્યવસ્થા તંત્ર કરતી વખતે એની અગાઉ આયોજન થયેલું હોવું જરૂરી છે. એકમનું જેવું આયોજન હોય એના આધારે વ્યવસ્થા તંત્રની રચના થાય. આયોજન દ્વારા સુનિશ્ચિત કરવામાં આવેલ ધ્યેયને આધારે તેની રચના થાય છે. આમ વ્યવસ્થા તંત્રની રચના કરતા પહેલા આયોજન થવું ખૂબ જ અનિવાર્ય છે. ભવિષ્યમાં અમલમાં મૂકવાની યોજનાના આધારે જ એકમના માળખાનું ઘડતર થાય છે. તેથી જ કહી શકાય કે વ્યવસ્થા તંત્ર એ આયોજન ઉપર આધારિત છે, કે જેવું આયોજન હશે એવું જ વ્યવસ્થા તંત્ર હશે. ત્યારબાદ ત્રીજું છે સત્તા અને ફરજોની સોંપણી. કે ધંધાકીય એકમમાં કામ કરતી જુદી જુદી વ્યક્તિઓને તેમના કૌશલ્ય અને લાયકાતને આધારે જુદી જુદી પ્રવૃત્તિઓ સોંપવામાં આવે, કે જેને જેવી આવડત એ પ્રમાણે એને પ્રવૃત્તિ સોંપવાની. પણ સાથે જે તે વ્યક્તિની તેની સત્તા વિશે પણ માહિતગાર કરવામાં આવે છે. આથી એ વ્યવસ્થા તંત્ર એ વ્યક્તિઓ વચ્ચે સત્તા અને ફરજના સંબંધો સ્થાપિત કરતું એક માળખું રચાય છે. આમ વ્યવસ્થા તંત્રમાં સત્તા અને ફરજની સોંપણી થાય છે કાર્યને અનુરૂપ. ત્યારબાદ ચોથું છે પરિવર્તનશીલતા. કે વ્યવસ્થા તંત્ર છે એ પરિવર્તનશીલ છે. આમ જોઈએ ને કે સંચાલનના તમામ કાર્યો જોઈએ તો એની દરેક લાક્ષણિકતામાં પરિવર્તનશીલતા તો હશે જ. એકવાર વ્યવસ્થા તંત્રની રચના થયા પછી તેમાં કોઈ ફેરફારને અવકાશ શક્ય છે. પણ બદલાતા જતા સમય અને સંજોગો અને પરિસ્થિતિ અનુસાર વ્યવસ્થા તંત્રમાં સાનુકૂળ ફેરફારો કરી શકાય છે. નવી ટેકનોલોજી અમલમાં આવે અને નવી શોધખોળ થાય ત્યારે ધંધાકીય પર્યાવરણમાં જે ફેરફાર થાય ત્યારે વ્યવસ્થા તંત્રમાં જરૂરી ફેરફાર કરવા પણ પડે છે. ત્યારબાદ પાંચમી લાક્ષણિકતા છે સામૂહિક પ્રવૃત્તિ. વ્યવસ્થા તંત્ર છે એ સામૂહિક પ્રવૃત્તિ છે. કે વ્યવસ્થા તંત્રમાં અનેક વ્યક્તિઓ ધ્યેય સિદ્ધ કરવા માટે પ્રયત્નશીલ હોય છે. વ્યક્તિઓના આ પ્રયત્નોને વ્યવસ્થા તંત્ર યોગ્ય માળખું પૂરું પાડે છે કે જેના દ્વારા સામૂહિક સાથ સહકારથી ધ્યેય સિદ્ધિની દિશામાં આગળ લઈ જઈ શકાય છે. આમ વ્યક્તિઓનો જે સમૂહ છે એ વ્યવસ્થા તંત્રમાં કાર્ય કરતું હોય. કોઈ એક વ્યક્તિઓનું કોઈ દિવસ વ્યવસ્થા તંત્રનું રચના કરવામાં આવતી નથી. આમ આપણે જોઈ શકીએ તો ટોટલ 5 લાક્ષણિકતાઓ આપણે જોઈ. ધ્યેયલક્ષી પ્રવૃત્તિ, આયોજન પર આધારિત, સત્તા અને ફરજોની સોંપણી, સમય અને સંજોગો અનુસાર પરિવર્તનશીલતા અને સામૂહિક પ્રવૃત્તિ. વ્યવસ્થા તંત્રની પ્રક્રિયા, એમાં જુદા જુદા એવા 7 મુદ્દાઓ છે અને પ્રક્રિયા કઈ અથવા વિધિ કઈ તો આપણે હંમેશા લાઈનમાં જ લખવી પડે. કે કોઈ પણ એકમમાં વ્યવસ્થા તંત્રની જે રચના કરવામાં આવતી હોય ત્યારે કઈ પ્રક્રિયાઓમાંથી એને પસાર થવું પડે એ પણ ખાસ અગત્યનું છે. કે વ્યવસ્થા તંત્રની રચના એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે.
કે અયોગ્ય રીતે જે વ્યવસ્થા તંત્ર લાંબો સમય ટકી ન શકે અને જો એવી રીતે વ્યવસ્થા તંત્ર સાથે કરવામાં આવે તો એકમ પણ ધીમે ધીમે નાશ પામે છે. પીટરે ડ્રકર પણ કીધું કે વ્યવસ્થા તંત્રની રચના દ્વારા કાર્યકારણનો સંબંધ સ્થાપિત થાય છે, તેથી તેની રચના યોગ્ય રીતે અને વૈજ્ઞાનિક ઢબે થવી જોઈએ. એમાં પહેલી પ્રક્રિયાનો પહેલો તબક્કો છે કે હેતુઓની સ્પષ્ટતા. વ્યવસ્થા તંત્રની રચના કરતા પહેલા એકમના હેતુઓ અંગે સ્પષ્ટતા હોવી જરૂરી છે. એ તો સ્વાભાવિક છે ને કે કોઈ પણ કાર્ય કરો તો એ પહેલા એ કાર્ય અંગે આપણે હેતુ સ્પષ્ટ હોવો જોઈએ. એકમે સિદ્ધ કરવાના મુખ્ય અને ગૌણ હેતુઓના આધારે એકમનું સમગ્ર માળખું ઘડવામાં આવે છે. એકમના હેતુઓને સુસંગત કયા પ્રકારનું વ્યવસ્થા તંત્ર ગોઠવી શકાય તે માટે હેતુઓની સ્પષ્ટતા અને વ્યવસ્થા તંત્રની રચનાના દિશામાં એક પ્રથમ પગથિયું છે. ત્યારબાદ બીજું છે કાર્યોની યાદી. એકમના હેતુઓ અંગેના સ્પષ્ટતા કર્યા બાદ ત્યારબાદ કરેલા હેતુઓને સિદ્ધ કરવા માટે વ્યવસ્થા તંત્રના માળખા દ્વારા કયા કયા કાર્યો કરવા પડશે તેની એક યાદી તૈયાર કરવાની. હેતુ સિદ્ધ થઈ ગયા, સ્પષ્ટ થઈ ગયો કે ભાઈ આ હેતુ આપણે સિદ્ધ કરવાનું, તો એ હેતુ સિદ્ધ કરવા માટે કયા કયા કાર્યો કરવા પડશે તેની એક યાદી તૈયાર કરવાની અને કોઈ મહત્વનું કાર્ય રહી ન જાય અથવા તો કોઈ કાર્ય બેવડાય નહીં એની ખાસ કાળજી લેવી. તેથી જ કાર્યોની યાદી તૈયાર કર્યા બાદ તેને પૂરતી વિચારણાના આધારે આખરી વિભાજન કરવાનું હોય છે. ત્યારબાદ આવે છે કાર્યોનું વિભાગીકરણ. કે કાર્યોની યાદી તૈયાર થઈ ગયા બાદ દર્શાવેલા કાર્યોમાંથી એકબીજા સાથે સંકળાયેલા તેમજ એક સમાન કાર્યોને એક જૂથમાં મૂકી કાર્યો કરવામાં આવે છે. કાર્યને વેચાણ વિભાગ, ખરીદ વિભાગ, હિસાબી વિભાગ વગેરે વિભાગોમાં વિભાજિત કરી અને શ્રમ વિભાજન અને વિશિષ્ટકરણ અપનાવી શકાય. બરાબર ને? કાર્યોની યાદીમાં તો ઝાઝા બધા અઢળક કાર્યો હોય. હવે એ કાર્યોને એક વિભાગ બનાવી એને મૂકવામાં આવે, એને કહેવાય વિભાગીકરણ. ત્યારબાદ છે વિભાગીય હેતુ, હોદ્દા અને એની લાયકાત નક્કી કરવી. કાર્યોનું યોગ્ય રીતે વિભાગીકરણ થયા બાદ વિભાગના કાર્યોની જવાબદારી સંભાળી શકે તેવા વિભાગીય હોદ્દા અને તે માટે યોગ્ય લાયકાત નક્કી કરવામાં આવે છે. કેમ કે એ કાર્ય કરવા માટે એ વ્યક્તિની શું લાયકાત હોવી જોઈએ, એ વિભાગનું જે હેન્ડલિંગ કેવી રીતે કરે એ પણ ખાસ જોવાનું હોય છે. એવી રીતે વિભાગીય હોદ્દો અને લાયકાત નક્કી કરવી. ફરીથી એકવાર જોઈએ હેતુઓ સ્પષ્ટ કરવા, એ હેતુ સિદ્ધ કરવા માટે કાર્યોની યાદી તૈયાર કરવી, કાર્યો ઘણા બધા હોય એ કાર્યોનું વિભાગીકરણ કરી અને વિભાગ બનાવવા અને એ વિભાગનું હેન્ડલિંગ કરવા માટે વિભાગીય હોદ્દા અને એની લાયકાત નક્કી કરવી. ત્યારબાદ હવે એ અધિકારી જે વિભાગીય વડો છે અધિકારી, એને કાર્ય કરવા માટે એને સત્તા અને ફરજોની સોંપણી કરવામાં આવે છે. ત્યારે જ એ પોતાનું જે વિભાગીય હોદ્દા અને પેટા વિભાગીય હોદ્દા અંગેની લાયકાત નક્કી થઈ ગયા બાદ દરેક અધિકારીએ તેમની ફરજો સફળતાપૂર્વક પાર પાડી શકે તે માટે એને જરૂરી સત્તા સોંપણી કરવી જોઈએ. આ ઉપરાંત દરેક હોદ્દાની સ્પષ્ટ હોવી જોઈએ જેથી કયો હોદ્દો ધરાવતી વ્યક્તિ કોને જવાબદાર રહેશે તેની સ્પષ્ટતા થાય. ત્યારબાદ છે આંતર સંબંધની સ્થાપના. વિવિધ જે વિભાગો આપણે અહીંયા રચના કરી છે ને, વિભાગીય હોદ્દા, જુદા જુદા વિભાગોની આપણે જે રચના કરી એ વિભાગો વચ્ચે આંતર સંબંધોની સ્થાપના કરવામાં આવે છે. આંતર સંબંધની સ્થાપના સ્પષ્ટ રીતે થાય તે ખૂબ જ જરૂરી છે. વિભાગીકરણ અને વ્યવસ્થા તંત્રમાં સત્તા અને જવાબદારીનું જે વિકેન્દ્રીકરણ કરવામાં આવે છે, પરંતુ આ વિકેન્દ્રીકરણ પ્રવૃત્તિઓને કાર્યને સંકલન, હેતુસર અને આંતર સંબંધની સ્પષ્ટતા દ્વારા કેન્દ્રિત બનાવી શકાય છે. એટલે આંતર સંબંધ જુદા જુદા વિભાગો વચ્ચે સ્થાપી શકાય છે. ત્યારબાદ વ્યવસ્થા તંત્રનો એક નકશો તૈયાર કરવો, ચાર્ટ તૈયાર કરવો કે વ્યવસ્થા તંત્રમાં દરેક અધિકારીઓ અને કર્મચારીઓ પોતાના સ્થાન વિશે સ્પષ્ટ ખ્યાલ મેળવી શકે તે માટે આકૃતિ સ્વરૂપે વ્યવસ્થા તંત્રનો ચાર્ટ કે નકશો તૈયાર કરવો જોઈએ અને એકમમાં કામ કરતા દરેક કર્મચારીએ તે જોઈ શકે તે વ્યવસ્થા તંત્રના નકશાને નોટિસ બોર્ડ ઉપર મૂકવો જોઈએ. આવી રીતે જુદા જુદા વ્યવસ્થા તંત્રની રચના માટેની જુદી જુદી પ્રક્રિયા છે. સૌ પ્રથમ તો હેતુઓ સ્પષ્ટ કરવા, કાર્યોની યાદી, કાર્યોનું વિભાગીકરણ, વિભાગીય હોદ્દા અને લાયકાત નક્કી કરવી અને સત્તા અને ફરજોની સોંપણી કરવી અને જુદા જુદા વિભાગો વચ્ચે આંતર સંબંધની સ્થાપના કરવી કે કોઓર્ડિનેશન જુદા જુદા વિભાગો વચ્ચે કેવી રીતે રાખવું એ છઠ્ઠા મુદ્દામાં આવે. અને ત્યારબાદ સાતમું છે વ્યવસ્થા તંત્રનો એક નકશો તૈયાર કરવો જેથી કરીને વિભાગીય અધિકારી અને કર્મચારીને ખ્યાલ આવે કે એનું સ્થાન ક્યાં છે.
ત્યારબાદ હવે જોઈએ વ્યવસ્થા તંત્રનું માળખું અને એના જુદા જુદા પ્રકાર. ટોટલ 5 પ્રકારના વ્યવસ્થા તંત્ર છે. એક રૈખિક વ્યવસ્થા તંત્ર, જે આપણે આગળ બધા આ જે 5 વિશે જ આ પાઠમાં વધુ ડિટેલમાં છે. એમાં છે પેલું છે રૈખિક વ્યવસ્થા તંત્ર, બીજો પ્રકાર છે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર, ત્રીજું છે વૈધિક વ્યવસ્થા તંત્ર, ચોથું અવૈધિક વ્યવસ્થા તંત્ર અને પાંચમું છે શ્રેણિક વ્યવસ્થા તંત્ર. આમ જુદા જુદા વ્યવસ્થા તંત્રના 5 પ્રકારો આપણે જોવા મળે છે. થેન્ક યુ વેરી મચ. હેવ એ નાઇસ ડે. વિડીયો લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.